નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ઝઘડિયાના ખર્ચી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે 3 થી 4 મકાનોમાં આગ ચંપી, એક વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું। અદાવત રાખી હુમલો કરાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 5 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા તો અંકલેશ્વરના હનુમાન મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા। તારીખ 8મી એપ્રિલે ભરૂચ જિલ્લાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। ભરૂચ તાલુકાની 8 તો અંકલેશ્વર તાલુકાની 10 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। જાડેશ્વર ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી પર સૌ કોઈની નજર। કેન્દ્રીય કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં ભરૂચ પોસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા। લઘુત્તમ વેતન વધારો સહિતની માંગ ન સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી। ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી 4 જેટલા મકાનમાં આગ ચંપી કરાઈ હતી, જેમાં એક વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું। ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે ગત રાત્રિના ધીંગાણું સર્જાયું હતું। ગામના હાલના સરપંચના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારની રીસ રાખી સામેના જૂથ દ્વારા ગત રાત્રિના તેઓના જૂથના લોકોના ઘરમાં આગ ચંપી કરવામાં આવી હતી। આગ 4 મકાનોમાં પ્રસરતા દોડધામ મચી જવા પામી હતી। આ દરમિયાન આગગ્રસ્ત મકાનમાંથી સામાન બહાર કાઢી રહેલ રમણ વસાવા નામના વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં રમણ વસાવાનું ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે। જોકે મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે તેની હત્યા કરવામાં આવી છે। આ લોકોએ મકાન સળગાવ્યા, અમારા મકાનો સળગાવ્યા એટલે મારા મામા ને મારી મમ્મી જોવા ગયા એટલે પેલા પાછળથી રામચંદ્ર મૂર્તિએ સપાટો માર્યો, મારા મામા રોડ પર પડી ગયા એટલે મર્ડર થઈ ગયું। રોડ પર જગ્યા પર ઓફ થઈ ગયા। એટલે અમે પછી પાછો ફોન કર્યો, પીઆઈને કર્યો, એમને કર્યો એટલે કલાક રહીને આવ્યા। પછી ફાયર બ્રિગેડ મોકલાવ્યું, આવ્યા। ત્યાર પછી રામચંદ્ર મૂર્તિ એ લોકો, દેવજી જયરામ, વિજય મગન, નિલેશ રામજી એ લોકો બધા હતા। 5-10 માણસો ટોટલ હતા। 10 માણસો હતા। એમને અમે સાહેબને કીધું, પોલીસ પર અમને વિશ્વાસ નથી। પોલીસે જેમને આ પાર્ટી કરતી હોય તો અમારો આરોપીનું શું કરશે। ઝઘડિયા પોલીસે હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખર્ચી ગામમાં 4 મકાનો સળગાવી દેવામાં આવેલા અને એ દરમિયાનમાં ખર્ચી ગામમાં રહેતા રમણ વસાવાનું સ્થળ ઉપર મોત થયેલું। તે બાબતે ફરિયાદ પાર્ટી તરફથી એવા આક્ષેપો છે કે આનું મર્ડર કરવામાં આવેલું છે। તે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલની સામે આવેલ કોમ્પ્લેક્સની 5 જેટલી દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સીફા રોડ પરના એક કોમ્પ્લેક્સમાં આવેલ 4 થી 5 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ મોબાઈલ સ્ટોર, મેડિકલ સ્ટોર, જ્વેલરી શોપ સહિતની દુકાનોને નિશાન બનાવી અંદરથી આશરે ₹10,000થી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે। સ્થાનિકોએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ કરી છે। વારંવાર અહીંયા પશ્ચિમ વિસ્તારમાં ચોરી થાય છે। પોલીસ આવે છે રાઉન્ડમાં, પણ ચોર આવે છે અહીંયા તોડી જાય છે। હવે ખબર નહીં પડતી પોલીસ શું કરે છે। પોલીસ ઊંઘે છે કે શું તે અમને ખબર જાણ થતી નથી। 6 મહિના પહેલાં મેડિકલમાં ચોરી થઈ હતી। અમે સીસીટીવીની સીડી બનાવીને આપેલી, પણ બી ડિવિઝનમાં આ સુધી અમને કોઈ જવાબ મળવામાં આવ્યો નથી। દહેજ બાયપાસ રોડ ઉપર 3 થી 4 દુકાનો તૂટી છે। એમાં એક મોબાઈલની છે, કિરાણા છે, એક નાની સોનીનું શટર ઊંચું કર્યું છે અને એને જનરલ દુકાન કરી છે। અમારી મોબાઈલ દુકાનમાંથી એ લાઈફનો મોબાઈલ 7,500નો અને 700 રૂપિયા રોકડા મળી તો તે 13,500ની ચોરી થઈ રહી છે। એની તપાસ કરું છું। ડોગ સ્ક્વોડ માટે એફઆઈઆર કે તમારી વ્યવસ્થા થઈ ગઈ છે, ગુનો દાખલ કરી આગળ તપાસ હું। કેન્દ્રીય કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં ભરૂચ પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા। સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ આજરોજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હડતાલ પાડી હતી, જેમાં ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ
યુનિયન ભરૂચના સભ્યો પણ જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓએ લઘુત્તમ વેતન વધારો, વિવિધ ભથ્થામાં ઘટાડો ન કરવો, દર 5 વર્ષે વેતન વધારો, તમામને પેન્શનનો લાભ આપવા સહિતની માંગ કરી છે। જો સરકાર દ્વારા આ માંગ ન સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। संगठन जिंदाबाद, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जोर जुल्म की टक्कर में। एक वर्ष पहला 1 वर्ष ने 3 महीना થઈ ગયા। એમને એવું નક્કી કર્યું કે ભાઈ અમે 3 મહિના માટે એક કમિટી બેસાડે છે અને તમારા જે પ્રશ્નો છે, ખાસ કરીને એચઆરએ જે મને પહેલાં 10% મળતું હતું, નવા પગાર પણ મેં એકચ્યુઅલી વધવું જોઈએ તેમને ઘટાડ્યું છે અને 8% કરી રહ્યો છે। એનો મેં સખત વિરોધ કર્યો તો સરકારે એના માટે કમિટી બેસાડી અને કીધું કે 3 મહિનામાં એને અહેવાલ આપી દઈશું। પણ આજે 1 વર્ષને 3 મહિના થઈ ગયા તેમ છતાં એનો કોઈ અહેવાલ આપવામાં આવ્યો નથી છે અને અમારી માંગણીઓ સરકાર જેમ અને જલ્દી કબૂલ કરી લે એવી જ અમારી આશા છે કે ભવિષ્યમાં અમે અચોક્કસ મુદ્દાની હડતાલ પાડતા અટકાવીશું નથી। તારીખ 8મી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। તારીખ 8મી એપ્રિલે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 27 ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે, જે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પર નજર કરીએ તો ભરૂચ તાલુકાની ઘોડી, જાડેશ્વર, કવિઠા, કેલોદ, ત્રાલસા, ઉમરા, કાસદ અને મધુબર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તો અંકલેશ્વર તાલુકાની બોરભાઠા, ધંતુરિયા, જૂના દીવા, જીતાલી, કોસંબડી, માંડવા, નાગલ, સજોદ, સેંગપુર અને ડઢલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। આ તરફ હાંસોદ તાલુકાની બાલોતા, ઈલાવ અને ઓભા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તો ઝઘડિયા તાલુકાની રૂંઢ, જંબુસર તાલુકાની ખાનપુર 2, આમોદ તાલુકાની મછાસરા, વાડિયા અને વાગરા તાલુકાની કોઠિયા તેમજ સલાદરા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। આ ઉપરાંત તારીખ 26મી માર્ચે ભરૂચ જિલ્લામાં વિભાજન થયેલી 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં ઝઘડિયા તાલુકાની 3 અને નેત્રંગ તાલુકાની 3 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે। તારીખ 15મી માર્ચથી શરૂ થયેલ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રથમ દિવસે જ ભરૂચ શહેરમાં ગેરરીતિના 2 કેસ ઝડપાયા હતા। ભરૂચની સબરી વિદ્યાલય જાડેશ્વર તથા પ્રાર્થના વિદ્યાલયમાં 2 વિદ્યાર્થીઓ લખેલ ઉત્તરવહી લઈને ઘરે ચાલ્યા ગયા હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ખંડ નિરીક્ષક તથા સ્થળ સંચાલક સહિતના કર્મચારીઓને બોર્ડની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા સંચાલકની નિમણૂક કરવામાં આવેલ છે। આ અંગે વધુ વિગત જિલ્લા શિક્ષણાધિકારી નૈશદ મકવાણાએ આપી હતી। ભરૂચમાં સબરી વિદ્યાલય જાડેશ્વર ખાતે અંગ્રેજી વિષયનું પેપર હતું ત્યારે અને પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ખાતે ભૌતિક વિજ્ઞાનનું ધોરણ 12નું પેપર હતું ત્યારે એક વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી એ ઘેરે લઈ ગયેલા, એટલે એ ચોરી કરવાના યાદે લઈ ગયા હોય, ભૂલથી ગઈ હોય, કોઈ પણ પ્રકારની ઘટના બની હોય, પરંતુ વર્ગખંડમાંથી જ્યારે ઉત્તરવહી બહાર જાય છે ત્યારે એ ગેરરીતિનો કેસ બને છે અને એના બંને ઉપર ગેરરીતિનો કેસ કર્યો છે અને વાલી, ખંડ નિરીક્ષક, શાળાના સ્થળ સંચાલક આ બધાના નિવેદન મેળવીને અમે બોર્ડમાં આ આખો રિપોર્ટ મોકલ્યો છે। બંને જગ્યાએ બંને શાળાના સ્થળ સંચાલક અને બંને ખંડ નિરીક્ષક જે જવાબદાર છે એ લોકોને આ પરીક્ષાની કામગીરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એટલા માટે એની જગ્યાએ બીજાને તાત્કાલિક મૂક્યા છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ લક્ષ્મણ નગર સ્થિત હનુમાનજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। અંકલેશ્વર રાજપીપળા રોડ પર પદ્માવતી નગર પાછળ લક્ષ્મણ નગરમાં આવેલ હનુમાનજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની બારી તોડી અંદર પ્રવેશી દાનપેટીમાંથી આશરે 10 થી 15 હજારની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે પૂજારી પૂજા કરવા આવતા સામાન વેરવિખેર જણાતા તેઓએ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાની સાથે જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં પીવાનું ગંદુ પાણી આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામે આવેલ સોનમ પાર્ક સોસાયટીના રહીશો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। તંત્ર દ્વારા અપાતું પાણી ગંદુ આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। છેલ્લા 3 માસથી પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભરી જતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। पानी सरकारी बहुत खराब 4 महीने से आ रहा है, न नहाने लायक है न पीने लायक है, इतना बदबू देता है, साबुन जैसा फैन आता है पानी।
रोक भी होता, 3 दिन में पानी देता, वो भी अच्छा नहीं देता, पूरा पब्लिक परेशान हुआ है। पिछले 5-6 महीने से जो है, इससे पहले से हम लोग को पानी गंदा मिल रहा है। गटर का पानी आता है, लाल आता है, पीला आता है, इतना बदबू आता है कि वहाँ खड़ा नहीं हो सकते हैं। वही पानी हम लोग पी पी कर जी रहे हैं, उससे दुनिया भर के रोग हो रहे हैं। हमारी चमड़ी सड़ रही है, हमारी चमड़ी देखिए सब सड़ गई जो है। इसके बाद जो औरतें पैर में पहनती है, पैर में बंगड़ी पहनती हैं या पायल पहनती हैं, वो एकदम काला काला हो जाता है। ભરૂચના ફ્રેન્ચ ટ્રેડિંગ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ લ્યુબ્રિકેન્ટ ઓઇલ બનાવતી મેગ્યુન કંપનીની પ્રોડક્ટનું લોન્ચિંગ કરાયું। વિશ્વ પ્રસિદ્ધ લ્યુબ્રિકેન્ટ ઓઇલ બનાવતી મેગ્યુન કંપની દ્વારા તેના ઓથોરાઇઝ ડીલર ફ્રેન્ચ ટ્રેડિંગ સાથે ભરૂચમાં ઓઇલ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી। આ અંગેનો કાર્યક્રમ હોટેલ રિજેન્ટા ખાતે યોજાયો, જેમાં સોનાચી ગ્રુપના એમડી જેપી તિવારી, ફ્રેન્ચ ટ્રેડિંગના દીપક પંચાલ, ઇન્ડિયા ટુડેના સીઈઓ અનિલ ફર્નાન્ડિસ, નગરસેવક શમશાદ સૈયદ તેમજ વટારિયા સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના સાહિત્યકાર તરુણ બેંકરને વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે। ભરૂચના સાહિત્યકાર તરુણ બેંકરે સાહિત્ય કૃતિઓ પરથી બનેલા ચલચિત્રોના રૂપાંતરલક્ષી અધ્યયન વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો, જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા આપી પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે। મૂળ ટેકનિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ તરુણ બેંકરે 40 વર્ષની વયે પુનઃ અભ્યાસ શરૂ કરી 49 વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી છે અને મન હોય તો માળવે જવાયની ઉક્તિ સાર્થક કરવામાં સફળતા મેળવી છે। ભરૂચના નંદેલાવ રોડ પર સ્માર્ટ હેરાટનો શુભારંભ કરાયો। ભરૂચના લક્ષ્મણભાઈ વાણંદ અને અશોકભાઈ વાણંદ દ્વારા નંદેલાવ રોડ પર આવેલ ઋત્વા પેલેસમાં આજથી સ્માર્ટ હેરાટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમંત્રિતો, શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો। ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી વાલિયા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો। વાલિયા અને ઝઘડિયા ખાતે યોજાયેલ કેમ્પમાં 62 લોકોની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ગાયત્રી ઉપાધ્યાયને ફિઝિયો એક્સેલન્સી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ગાયત્રી ઉપાધ્યાયને ફિઝિયોથેરાપી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા હૈદરાબાદમાં તારીખ 12 માર્ચ 2017ના રોજ આયોજિત ધ પાવર ઓફ ફિઝિયો નેશનલ કોન્ફરન્સ ઓફ ફિઝિયોથેરાપિસ્ટમાં ફિઝિયો એક્સેલન્સી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। ડોક્ટર ગાયત્રીને આ એવોર્ડ તેમના ફિઝિયોથેરાપી ક્ષેત્રે શિક્ષા અને ચિકિત્સા માટે વિશિષ્ટ યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવ્યો છે। કોન્ફરન્સમાં તેઓએ મહત્વના વિષય પર લેક્ચર પણ આપ્યું હતું। આ પૂર્વે 2014માં તેમને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ અને નેશનલ કોંગ્રેસ ઓફ ફિઝિકલ થેરાપી તરફથી પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ઝઘડિયાના ખર્ચી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે 3 થી 4 મકાનોમાં આગ ચંપી, એક વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું। અદાવત રાખી હુમલો કરાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 5 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, તો અંકલેશ્વરના હનુમાન મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા। તારીખ 8મી એપ્રિલે ભરૂચ જિલ્લાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। ભરૂચ તાલુકાની 8 તો અંકલેશ્વર તાલુકાની 10 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। જાડેશ્વર ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી પર સૌ કોઈની નજર। કેન્દ્રીય કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં ભરૂચ પોસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા। લઘુત્તમ વેતન વધારો સહિતની માંગ ન સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી। તો અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।